નમસ્કાર એવરીવન. આજે હું તમારી સમક્ષ પ્રાણાયામ લઈને આવી રહી છું. એમાં આપણે સૌથી પ્રથમ કે સવારે આપણા દિવસચર્યાની શરૂઆત થાય છે, દિનચર્યાની. તો એ પ્રાણાયામ આપણે શું કરીશું, દિવસની શરૂઆત કઈ રીતે કરીશું? સૌથી વધારે પ્રોબ્લેમ બધાને કબજિયાતની રહે છે. તો એના માટે આપણે કબજિયાતની પ્રોબ્લેમ ન રહે એના માટેનું આ અગ્નિશાય પ્રાણાયામ છે. અગ્નિશાય પ્રાણાયામ મોર્નિંગના તમે ઉઠો છો પહેલા તો વાસી મોઢે, બરાબર, તો 2 ગ્લાસ તમે ગરમ પાણી, હુંફાળું પાણી લઈ શકો છો. જો એસિડિટીની પ્રોબ્લેમ હોય તો તમે તાંબાના લોટાનું પાણી પી શકો છો, બરાબર. પાણી પીધા પછી તમે લાંબો શ્વાસ લઈ શકો છો. લાંબો શ્વાસ લઈ, જે લોકોને શ્વાસની પ્રોબ્લેમ છે, બીપીની પ્રોબ્લેમ છે, નાક બંધ નહીં કરે, બરાબર, એ સાવચેતી લેવાની છે તમારે. તો લાંબો શ્વાસ ભરવાનો છે પાણી પીને, નાક બંધ કરવાનું છે અને પેટને અંદર બહાર કરવાનું છે. એનાથી તમારું જે મળનું આંતરડું છે એ ક્લીન થશે એકદમ સરસ રીતે. જે તમે ગરમ પાણી પીધેલું હશે એની ક્રિયા દ્વારા અંદર બહાર તમે જે પેટ કરશો ત્યારે આંતરડામાં એ બધું વલોવાશે. વલોવાઈને એકદમ સરસ રીતે તમારું પેટ સાફ થઈ જશે. તો તમે અનેક બીમારીથી તમે બચી શકો છો. તમારી દિવસની શરૂઆત જો આ પ્રાણાયામથી કરો તો. એકવાર આપણે જોઈ લઈએ હું કઈ રીતે કરું છું. લાંબો શ્વાસ ભરીશું, નાક બંધ, બરાબર. તો આ રીતે તમે કાઉન્ટિંગ સાથે કરી શકો છો. 10 કાઉન્ટિંગ સાથે સ્ટ્રોક કરી શકો છો, 20. તમારી શરીરની કેપેસિટી, તમારા શરીરની ક્ષમતા પ્રમાણે તમે લઈ શકો છો, બરાબર. તો આ કર્યા બાદ તમે જો તમારું પેટ સાફ થશે તો તમારા શરીરમાં ફ્રેન્ડ્સ ઓમ